કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો ને? શું ચાલી રહ્યું છે? હમણાં તમારી યુનિટ ટેસ્ટ પૂર્ણ થઈ હશે. ફર્સ્ટ યુનિટ ટેસ્ટ પૂરી થઈ, હવે સેકન્ડ યુનિટ ટેસ્ટ પૂર્ણ થઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 5 સુધી રાણી કી વાવ છે એ ચલાવી ચૂક્યા હતા અને અત્યાર સુધી આપણે ગ્રામરના ટોપિક કરાવડાવ્યા છે. ગ્રામરમાં આપણે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ સુધી પૂર્ણ કર્યું, પછી WH ક્વેશ્ચન શીખ્યા, બરાબર. હવે આપણે ફરી પાછા ટેક્સ્ટબુકની સ્વાપોથી તરફ વળીએ છીએ અને રાણી કી વાવ છે એની સ્વાપોથી આપણે પૂરવાની હતી. તો એ પુરાવા અત્યારે હું એ રાણી કી વાવ છે એની સ્વાપોથી પુરાવા જઈ રહી છું. ટેક્સ્ટબુકની અંદર તમારે 1 થી 5th સુધી યુનિટ અને 1 to 2 પોએમ હતી. પોએમ 2 છે, ધ રિવર અને કંઈક બીજી કંઈ પ્લાવ, એક 2 રિવર છે એ સોરી 2 પોએમ છે એ આપણે શીખ્યા. ધ યુઝફુલ પ્લાવ એન્ડ ધ રિવર બંને શીખી ચૂક્યા છીએ અને એની સ્વાપોથી પણ મેં પુરાવી દીધેલી છે. વિદ્યાર્થી મિત્રો, બને ત્યાં સુધી વધારે સરસ રીતે પરફોર્મન્સ આપો યુનિટ ટેસ્ટની અંદર, એ વધારે બેટર તમારા માટે રહેશે. અને બીજું કે જેટલા વિદ્યાર્થીઓ છે એ આ વિડીયો જુએ છે તો મહેરબાની કરી અને વ્યવસ્થિત હોમવર્ક કરી અને મોકલે. અને બને ત્યાં સુધી જેટલા બને એટલા સ્પેલિંગ મોઢે કરે. જેટલું સ્પેલિંગ તમે તમારી જાતે કરશો અને મોઢે કરશો તો તમને વાંચતા લખતા અને વાક્ય બનાવતા સરળતાથી આવડશે. તો આ ટોટલી વસ્તુ જે હું પુરાવું છું, તમે જાતે તમારા વાક્યો બનાવો તો એ તમારા માટે બેટર રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે યુનિટ 5 રાણી કી વાવ છે અને આપણે જોયું કે હેરિટેજ એક યુનેસ્કો એ ડિક્લેર કરેલી હેરિટેજ સાઇટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એની સ્વાપોથી પૂરવા જઈ રહ્યા છીએ. તો નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈશું. યુનિટ 5 રાણી કી વાવ. Who declared Rani Ki Vav an approval site? UNESCO declared Rani Ki Vav an approval site. What is the Vav? An example of the Vav is an example of water management system. What is the Vav? A wonderful sample of. The Vav is wonderful sample of technological development to use groundwater resource in a single structure. Single structure. What is the Vav as illustration of? Vav is illustration. The Vav is a unique illustration of breaking large space into smaller volumes with artistic presentation. હવે આ વાવ છે એક નમૂનારૂપ ઉદાહરણ છે. શેની માટે? કે એક લાર્જ પ્રકારનું સ્પેસ ને બ્રેક કરી, તોડી અને સરસ મજાની અંદરમાં અલગ અલગ ભાગોમાં આર્ટિસ્ટિક રીતે, એટલે કે એક કલાત્મક રીતે એનું પ્રેઝન્ટેશન કરવામાં આવેલું છે. એની પછી ટુ વિચ ડાયનેસ્ટી ડીડ કિંગ ભીમદેવ બિલોંગ? કિંગ ભીમદેવ I belong to the સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. અણહિલવાડ પાટણ છે એની ડેસ્ટિનીમાંથી બિલોંગ કરતા હતા. ત્યાં એના કિંગ ભીમદેવ છે એ અણહિલવાડ પાટણના એક સોલંકી વંશના હતા. Who constructed the Vav? Queen Udayamati, the widow of King Bhimdev I, constructed the Vav. ઉદયમતી છે, રાણી ઉદયમતીએ આ વાવ છે એ બંધાવી હતી. Why did Queen
ઉદયમતી બિલ્ટ ધ વાવ. શા કારણે આ વાવ છે એ ઉદયમતીએ બનાવડાવી હતી? ક્વીન ઉદયમતી બિલ્ટ ધ વાવ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. પાટણના જે લોકો છે એ પાણીની જે સ્કેર્સિટી એટલે પાણીની જે ખોટ હતી એ પૂર્ણ કરવા માટે, એટલે કે પાણી માટે થઈને એનું જે મુશ્કેલી, પાણી બાબતે જે મુશ્કેલી હતી એ માટે થઈ અને આ વાવ છે એ બંધાવવામાં આવી હતી. નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈશું. When was the vow constructed? The vow was constructed between 1022 and 1063 edition. એટલે વાવ છે એને 1022 થી 1063 સુધીમાં, ઈસવીસન પૂર્વે 1022 થી અને 1063 સુધીમાં તેને બનાવવામાં આવી હતી. What is carved on the side walls of the vow? વાવની આજુબાજુની દિવાલો ઉપર શેની કોતરણી કરવામાં આવી હતી? About 800 sculptures are carved on the side walls of the vow. About કેટલા? 800 જેટલા સ્કલ્પચર છે એ મૂર્તિઓ છે તેને વાવની આજુબાજુની સાઈડમાં કોતરવામાં આવી હતી. How many stories does the vow have? The vow has 7 stories. 7 માળની હતી. How big is the vow? The vow is 64 meters long, 20 meters wide and 27 meters deep. વાવ છે એ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. Which parts of the vow have enchanting carving? Each sculpture's passage, pillars and pavilion in the vow has enchanting carving. એટલે કે જાણે કે એનું કોતરણી છે એ વાતો કરતું હોય એવું લાગે છે. How many sculptures are there in the vow at present? અત્યારે આ વાવની અંદર કેટલા સ્કલ્પચર છે? At present there are 400 big sculptures of god and goddesses in the vow. Why does each story have a narrow corridors? Each stories have a narrow corridors for the visitors to appreciate the beauty of sculptures and carving on the walls. એટલે કે each stories has a narrow corridors for visitors. નાના જે મુલાકાતીઓ એની માટે થઈને નાના જે રૂખાઓ છે to appreciate the beauty, જેથી કરીને તે આ સુંદરતાને માણી શકે. અને of sculptures and carving on the walls, અને જે દિવાલ ઉપર કાર્વિંગ કરેલું છે, કોતરણી કામ કરેલું છે એ દર્શાવવામાં આવેલું છે. What do even the pillars display? પિલર ઉપર એ શું દર્શાવવામાં આવ્યું છે? Even the pillars displays splendid artistic marvel of stone. Even the pillars display splendid, ખૂબ સુંદર આર્ટિસ્ટિક માર્વેલ ઓફ સ્ટોન એટલે કે આ જે પિલર છે એના પથ્થરો ઉપર ખૂબ સુંદર મજાની કોતરણી કરવામાં આવેલી છે. હવે નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈએ. નેમ ધ 12 different statues of Gauri in the vow. There are 12 statues of Gauri. Name: Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Ramba, સરસ્વતી, આ બધા એના નામ છે.
To which god is the vow decided? Trisanda, the vow is decided to Vishnu. The vow is to which god is the vow dedicated? Dedicated કરે છે કોના ઉપર આ વાવ છે ડેડિકેટ કરવામાં આવી છે? તો the vow is dedicated to Vishnu. વિષ્ણુના અલગ અલગ અવતાર છે એ અહીંયા દર્શાવવામાં આવેલા છે. How do the sculpture presents Vishnu? The sculpture present Vishnu in his in 10 different avatars in different shapes and postures. આ જે વિષ્ણુ છે એને જુદા જુદા 10 અવતારોમાં પ્રેઝન્ટ કરવામાં આવે છે. જુદા જુદા 10 અવતારને જુદા જુદા આકારમાં અને પોસ્ચરમાં એટલે અલગ અલગ દેખાવમાં એને પ્રેઝન્ટ કરવામાં આવેલા છે. How many galleries have the sculptures of Parvati? Nearly 15 galleries have the sculptures of Parvati. 15 જેટલી ગેલેરીઓ છે બરાબર એ પાર્વતીની છે. Nearly 15th galleries have the sculptures of Parvati. પાર્વતીના જે 15 જેટલી ગેલેરી છે એ પાર્વતીની મૂર્તિઓની બનેલી છે. Besides Rani Ki Vav, where can you see 12 statues of goddesses Gauri? Besides Rani Ki Vav, we can see 12 statues of goddesses Gauri in the Sun Temple at Modhera. Besides એટલે કે રાણીની વાવ છે એ સિવાય આપણે આ બધા 12 જે સ્ટેચ્યુ છે ગોડેસીસના એટલે કે ગૌરીના આપણે 12 સ્ટેચ્યુ જોઈએ ને ગૌરીના અવતાર છે એટલે એ બીજે ક્યાં જોવા મળે છે? તો કે એ ટેમ્પલ એટ મોઢેરામાં જે સન ટેમ્પલ છે એટલે કે સૂર્ય મંદિર છે મોઢેરાનું ત્યાં આપણે જોઈ શકીએ છીએ. Which are the rare sculpture of God is the વાવ? હવે કયું એવું સ્કલ્પચર છે કે જે વાવની અંદર વાવની અંદર ખૂબ ઓછું જોવા મળ્યું છે? સમ ઓફ ધ રેર સ્કલ્પચર્સ આર ઓફ લોર્ડ બુદ્ધા વિથ 4 hands, લોર્ડ રામા. એટલે કે એવા કયા સ્કલ્પચર છે, એવા કઈ મૂર્તિઓ છે કે જે વાવમાં એટલે કે વાવ એવા ભગવાન છે કે એ વાવની અંદર દર્શાવવામાં આવ્યા છે કે જે બીજે આવા ઓછા જોવા મળે છે. આપણે જોઈએ તો આપણને ખબર છે કે શ્રીરામ છે એ ધનુષ બાણ લઈને જ આપણને એની જે પોસ્ચર છે એ ધનુષ બાણ સાથેનું જ હોય છે. આપણે એને ક્યારેય તલવાર સાથે જોયેલા નથી. તો અહીંયા એવા ઘણા બધા સ્કલ્પચર છે જે અલગ અલગ પોસ્ચરમાં આપણને જોવા મળે છે. સમ ઓફ ધ રેર સ્કલ્પચર ઓફ લોર્ડ બુદ્ધ વિથ 4 hands. લોર્ડ બુદ્ધ છે ભગવાન બુદ્ધ છે એ 4 હાથવાળા દેખાય છે. લોર્ડ રામ વિથ અ સ્વોર્ડ એન્ડ શિલ્ડ. રામ છે એ તલવાર ઢાલ અને તલવાર સાથે આપણને દેખાય છે. સન ઇન ધ ફોર્મ ઓફ તપસ્વી. સૂર્ય છે એ તપસ્વીના રૂપમાં દર્શાવવામાં આવેલા છે. એન્ડ લોર્ડ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ્સ. શિવ છે એના હાથમાં માળા છે, માળા બતાવવામાં આવેલી છે. હાઉ ડઝ ધ સ્કલ્પચર પ્રેઝન્ટ પરશુરામ? કઈ રીતે સ્કલ્પચર છે એ પરશુરામને દર્શાવે છે? ધ સ્કલ્પચર પ્રેઝન્ટ્સ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. કે જે સોફ્ટ અને જેન્ટલ એટલે કે સાવ શાંત મેનરમાં એને જોવા મળે છે કે રાધર દેન હેવિંગ હાર્ડ એન્ડ સ્ટેમ લુક. એ કડક અને સ્ટેમ લુક ના બદલે તે એકદમ શાંત સ્વભાવના દેખાવામાં આવે છે. એટલે
હાઉ ડઝ ધ સ્કલ્પચર પ્રેઝન્ટ પરશુરામ? તો પરશુરામ છે એ થોડાક શાંત સ્વભાવના દેખાઈ રહ્યા છે. વાય ઇઝ ધ સ્ટેચ્યુ ઓફ રામ રેર? શા કારણે આ જે રામનું સ્ટેચ્યુ છે એ બહુ ઓછું જોવા મળે છે? ધ સ્ટેચ્યુ ઓફ રામ ઇઝ રેર વિથ અ સ્વર્ડ એન્ડ શિલ્ડ ઇન હિઝ હેન્ડ. કારણ કે આપણે હંમેશા એને તીરમાં જ જોયેલા છે, વિથ એરો સાથે આપણે જોયેલા છે, પણ આપણે એને સ્વર્ડ એન્ડ શિલ્ડની સાથે ક્યારેય એના હાથમાં સ્વર્ડ અને શિલ્ડ એટલે ઢાલ અને તલવાર સાથે ક્યારેય જોયેલા નથી. તેથી આ સ્ટેચ્યુ છે એ રેર કહેવામાં આવે છે. ચલો હવે નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈશું. 8th paragraph. What do some of the sculpture display? Some of the sculpture display contemporary lifestyle, folk tales, animals and human instinct, etc. કેટલાક જે some of the sculpture display contemporary life. Some of the sculptures display contemporary lifestyle એટલે કે ત્યાંની સમકાલીન જે જીવન છે એના જીવન વિષ ઉપર આધારિત છે, તો કોઈક લોક જીવન ઉપર આધારિત છે, તો આ એનિમલ્સ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ્સ એક્સેટ્રા એટલે કે પ્રાણીઓ પર આ બધી જે સ્કલ્પચર છે એ ડિસ્પ્લે એટલે દર્શાવે છે. વોટ ડુ ધ સ્કલ્પચર રિવેલ? સ્કલ્પચર છે એ શું બહાર પાડે છે? આર્ટિસ્ટિક વિઝન. ધ સ્કલ્પચર્સ રિવેલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર. આ સ્કલ્પચર છે એક યુનિક ઇમેજિનેશન છે એ દર્શાવે છે, એ બહાર પાડે છે. વિચ આર ધ મોસ્ટ અટ્રેક્ટિવ સ્કલ્પચર? ધ મોસ્ટ અટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ Vara, Vaman, Narsingh, Ram, Kalki and મહિષાસુરમર્દિની. આ બધા જે એટ્રેક્ટિવ સ્કલ્પચર છે. એની પછીનું 9th paragraph. What have the sculpture present on the face of the Apsara? The sculptures have presented a vast range of emotions and feelings on the faces of the Apsaras. અપ્સરાસના જે અમુક ઇમોશન્સ છે, એની લાગણીઓ છે અને એના મૂડ છે એ ડિસ્પ્લે કરે છે. વોટ ડુ ધ સ્ટેચ્યુ ઓફ ધ અપ્સરા ડિસ્પ્લે? The statue of the Apsara display variety of moods and situations. એના જે ભાવ છે બરાબર અને સ્થિતિ છે, પરિસ્થિતિ છે, એને અનુરૂપના ભાવ પ્રદર્શિત કરે છે. The statue of the Apsara display variety of moods and situations. What adds to the grace of the structure? The Apsara with 16 different makeup styles and to the grace of the structure. હવે ધ અપ્સરા છે વિથ 16 ડિફરન્ટ મેકઅપ, 16 પ્રકારના જુદા જુદા એની સ્ટાઇલમાં, જુદા જુદા એક્શન્સમાં, એડ ટુ ધ ગ્રેસ ઓફ ધ સિચ્યુએશન સ્ટ્રક્ચર. એનું જે સ્ટ્રક્ચર છે એમાં એટલી સુંદરતા, અલગ અલગ પ્રકારના જુદા જુદા ભાવ અને એનો જે સૌંદર્ય છે એનું ડિફરન્ટ પ્રકારનું જે દર્શાવવામાં આવેલું છે એ એમાં સુંદરતામાં વધારો કરે છે. એના સ્ટ્રક્ચરની અંદર 16 પ્રકારના ભાવ છે એ એના સ્ટ્રક્ચરની અંદરની સુંદરતામાં ઉમેરો કરે છે. હવે 10th પેરા. On what does the vow focus? The vow focuses on the holiness of water and its great significance to Indian culture. એટલે કે આ વાવ છે એ શેના ઉપર ફોકસ કરે છે? એની પવિત્રતા, પાણીની પવિત્રતા અને તેનું જે ભારતની સંસ્કૃતિનું, ભવ્ય સંસ્કૃતિને ની ઉપર ફોકસ કરે છે.
What is the wow? The most elaborate example of the wow is the most elaborate example of submerged architecture. એટલે કે અહીંયા એક પ્રકારનું એલાબરેટ શું દર્શાવે છે કે ભાઈ એની ભવ્યતા એવી છે કે આર્કિટેક્ચરની સાથે સાથે જે સ્કેરસિટી છે એને પણ પૂરો કરવા માટેનું એક સરસ મજાનું ઉદાહરણ દર્શાવે છે. નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈશું. What type of a step well is the wow? The wow is a large and complex type of step well. વાવ છે એ કેવી છે? લાર્જ છે અને કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ વિશાળ તો છે જ, પણ એક કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ આ વાવ દર્શાવવામાં આવેલી છે. 11th paragraph. Why was the wow buried? The wow was buried under mud due to flood and then the vanishing of the rivers સરસ્વતી. વાવ છે એ કાદવની અંદર દટાઈ ગયેલી હતી. ડ્યુ ટુ ફ્લડ્સ એટલે કે પૂરને કારણે એ મડમાં દટાઈ ચૂકેલી હતી. એન્ડ ધેન ધ વેનિસિંગ ઓફ ધ રિવર સરસ્વતી, અને પછી એ સરસ્વતી નદીમાં અદૃશ્ય થઈ ગઈ હતી. એટલે મીન્સ કે એમાં સરસ્વતી નદીની અંદર ભળી ગઈ હતી. For how long was the vow hidden? The vow was hidden for almost 7 centuries. લગભગ 7 સેન્ચુરી સુધી તે વાવ છે એ છુપાયેલી રહી. Who takes care of the vow? The ASI, મેં તમને કીધું હતું, ફૂલ ફોર્મ દર્શાવ્યું હતું કે આર્કોલોજીકલ સર્વે. મેં તમને કીધેલું કે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ટેક્સ કેર ઓફ ધ વાવ. જે હેરિટેજ જે કંઈ સ્કલ્પચર હોય કે સ્થળ હોય, પ્લેસ હોય, એની કેર છે એ આર્કોલોજીકલ સર્વે એટલે કે આર્કોલોજીકલવાળા હોય, ASI વાળા, એ ભારત દેશના આર્કોલોજિસ્ટ હોય એ એનું કાળજી રાખતા હોય છે. હવે સેકન્ડ ક્વેશ્ચન છે. હવે એમાં યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર ઓવન સેન્ટેન્સ. હવે આ જે વર્ડ્સ છે એને શબ્દોનો ઉપયોગ કરી અને સેન્ટેન્સ બનાવવાના છે. ડિક્લેર એન્ડ નોમિનેટ. UNESCO declared Rani Ki Vav is the World Heritage structure. World Heritage attractive structure. અહીંયા એટ્રેક્ટિવ છે એ તમારે એડ કરવાનું છે. એટ્રેક્ટિવ ATTRACTIVE એટ્રેક્ટિવ સ્ટ્રક્ચર. બરાબર. Excellent nominate. Amitabh nominated by the Filmfare Award for his excellent acting in film Don. હવે અહીંયા એક્ટિંગ છે. એક્સેલન્ટ એક્ટિંગ કઈ ફિલ્મ હતી? ડોન. રિવેલ અને બરીડ. Rani Ki Vav was buried under the mud due to flood and then revealed reality by the archaeologist. Rani Ki Vav is a unique structure so appreciated by UNESCO. To face scarcity. The poor people of Vadodara faced a scarcity of flood. To focus expression. Parents should focus the expression of their children. Significance project.
Takteshwar is the significant project of Bhavnagar. Utilized at present. At present, the well is utilized for villagers. Next page ઉપર આપણે જઈશું. Next page ઉપર imagination to present. Some of the sculpture presented contemporary lifestyle and unique imaginations of the sculpture. પછી એની પછીનું છે development resources. Different types of resources developed by science and technology. Illustration અને complex. Rani Ki Vav is a complex and unique illustration in the world. Glory unmatched. Madhubala's dance was glorious, whose dance was unmatched with any other dancer. Popular exceptions. Gandhiji was popular for his exceptional personality. Completion beauty. You can see the real beauty of this sculpture after its completion. Mood. Situation. Rina was in bad mood because she was in a critical situation. હવે question 3. Fill in the blanks choosing the correct word from the brackets. આ જે બ્રેકેટ્સ છે એ તો તમારે તમારી ટેક્સ્ટ બુકમાં જે યુનિટ છે એમાંથી જ લેવાના છે, છતાં પણ હું તમને ફર્સ્ટ બ્રેકેટ્સ છે. It is a wonderful sample of technology development for utilizing ground water resources in a single structure. It is also a unique illustration of breaking large space into smaller volumes with artistic presentation. હવે અહીંયા આ જે બ્રેકેટ્સ છે એ હવે પછીની જે કાંઈ છે એ તમારે તમારી જાતે કરવાની છે, બરાબર. મેં એક કરાવડાવી છે, બાકી તમારે ટેક્સ્ટ બુકની અંદર શોધી અને લખવાની છે. બાકી આમાં તો મેં લખેલું જ છે, પણ હવે એ તમારે આમાંથી લખવાનું રહેશે. એટલે હું આ જે ક્વેશ્ચન 3 છે એ કરાવતી નથી. ક્વેશ્ચન નંબર 4 જોઈએ. ક્વેશ્ચન નંબર 4 છે એમાં correct the underlined parts and rewrite the paragraph. અંડરલાઇન પાર્ટ્સ છે એમાં તમારે ફરીવાર એ સુધારી અને ફરીવાર તમારે લખવાનું છે. તો જુઓ અહીંયા, ધ સન ટેમ્પલ એટ મોઢેરા ઇઝ અ યુનિકનેસ સ્ટ્રક્ચર. ઇટ ઇઝ અ it is a magnified example of intricate architects. તો હવે યુનિકનેસની જગ્યાએ શું આવશે? યુનિક આવશે. મેં અહીં લખેલું જ છે યુનિક આવશે. પછી મેગ્નિફાયની જગ્યાએ માઇટી. ઓફ OFF ન આવે, પણ ઓફ એટલે નું, ની, ના આવશે. અને આર્કિટેક્ટની જગ્યાએ આર્કિટેક્ચર આવશે. નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈશું. માય ફ્રેન્ડ ગિવ્સ મી અ બુક yesterday. I was reading it now. I was reading it now. I found interesting than any other book I have read. I will return them tomorrow. જો અહીંયા 3 કાળના વાક્યો આપેલા છે. ફર્સ્ટ છે એ ભૂતકાળનું છે, એટલે ગીવની જગ્યાએ શું આવશે? ગેવ આવશે. ગીવ નીકળી જશે, ગેવ આવશે. આઈ વોઝ રીડિંગની જગ્યાએ પાછળ નામ આપેલું છે એટલે એમ રીડિંગ આવશે. આઈ એમ રીડિંગ આવશે.
એની પછી આઈ ફાઉન્ડ ઇન્ટરેસ્ટિંગ, તો આઈ ફાઉન્ડ ઇન્ટરેસ્ટ આવશે, ઇન્ટરેસ્ટિંગ નીકળી જશે, ઇન્ટરેસ્ટ મૂકવામાં આવશે. ધેન એની અધર બુક આઈ હેવ રીડ, આઈ વિલ રિટર્ન ઇટ, ધેમ નહીં આવે પણ આઈ હેવ રિટર્ન ઇટ. બુક છે એટલે એની માટે નાન્યતર જાતિનું પેલું પ્રોનાઉન, પર્સનલ પ્રોનાઉન મૂકવામાં આવે છે. જો હવે ક્વેશ્ચન નંબર 5, મેચ ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર ફંક્શન દે કન્વે. ફંક્શન આપેલા છે, તમે 8મા ધોરણની અંદર કમ્પેરેટિવ ડિગ્રી શીખી ગયા, એટલે કે ડિગ્રી શીખી ગયા છો, પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પણ શીખી ગયેલા છો, બરાબર. તો અહીંયા પછી અલગ અલગ પ્રકારના વાક્યો શીખી ચૂકેલા છો. તો એના આધારે તમારે, મેં તમને કીધું ફંક્શન્સ છે એને પ્રોપર ફંક્શન છે એ કન્વે કરવાના છે. તો હુ ઇઝ ધેટ મેન, તો ધેટ મેન સિકિંગ ઇન્ફોર્મેશન, આ કોણ છે, તો ઇન્ફોર્મેશન એટલે માહિતી મેળવવા માટે થઈ અને પ્રશ્ન પૂછવામાં આવે છે. રાજ ઇઝ ક્લેવરર ધેન મીતા, તો અહીંયા ડિગ્રી છે, ક્લેવરર કોની, મીતા છે એની કરતાં રાજ છે એ હોશિયાર છે, એટલે કમ્પેરિઝન દર્શાવવામાં આવી છે, બરાબર. પછી હાઉ વન્ડરફુલ, કેટલું અદ્ભુત, તો એ શું દર્શાવે છે, એક્સપ્રેસિંગ ઇમોશન્સ. પછી કેતન ઇઝ ધ ફાસ્ટેસ્ટ રનર, એટલે અહીંયા શું દર્શાવે છે, કમ્પેરિઝન દર્શાવે છે, ડિગ્રી દર્શાવે છે. નીતા ઇઝ એઝ ટોલ એઝ મોહન, નીતા મોહન જેટલી જ ઊંચી છે, તો અહીંયા પણ કમ્પેરિઝન દર્શાવે છે, પોઝિટિવ ડિગ્રી દર્શાવવામાં આવી છે, બરાબર. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, અહીંયા વાક્ય છે એને પૂર્ણ કરવાનું છે, કૌંસમાં આપેલું છે કે શું કરવાનું છે શું નહીં, બરાબર. અહીંયા પહેલું વાક્ય છે એમાં કમ્પેરિઝન દર્શાવવાની છે. તો અહીંયા ધીસ હાઉસ ઇઝ એઝ બિગ એઝ ધેટ હાઉસ, બરાબર. આ પહેલાં ઘર છે આ ઘર જેટલું જ મોટું છે. હુ ઇઝ ધેટ મેન સિકિંગ ઇન્ફોર્મેશન, ઇન્ફોર્મેશન જાણવા માટે થઈ, એટલે કે હુ ઇઝ ધેટ મેન, જય ઇઝ એઝ ક્લેવર એઝ અજય, જય છે એ અજય જેટલો જ હોશિયાર છે. ઉમંગ ઇઝ ધ બેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ, કમ્પેરિઝન એટલે કે સુપરલેટિવ ડિગ્રી દર્શાવવાની છે, એટલે ઉમંગ છે એ આખા ક્લાસમાં સારો છોકરો છે. ધ પેસેન્જર્સ શુડ નોટ એન્ટર વિધાઉટ ટિકિટ, એક્સપ્રેસિંગ શું એક્સપ્રેસ કરે છે, મેનર, બરાબર. તો પેસેન્જરે ટિકિટ વગર એન્ટ્રી કરવી જોઈએ નહીં, પ્રવેશ લેવો જોઈએ નહીં, બરાબર. હવે ક્વેશ્ચન નંબર 7, ચેન્જ ધ ટેક્સ્ટ ફેરવવાનું છે, એટલે આખો પેરેગ્રાફ છે એને ફેરવવાનું છે, ભાગ્ય પ્રમાણે કરવાનું હોય છે આમાં. તો આઈ એમ સ્ટુડન્ટ, ધીસ ઇઝ માય સ્કૂલ, આઈ હેવ અ ન્યૂ બાઇસિકલ, આઈ ગો ટુ સ્કૂલ, આઈ લવ એવરી ડે. આઈ લવ એવરી સાયકલિંગ, બરાબર. તો અહીંયા સ્ટાર્ટ લાઇક ધીસ, એટલે કે અહીંયા સ્ટાર્ટ કઈ રીતે કરવાનું છે, મિનલ રાખીને, આઈની જગ્યાએ શું કરવાનું છે, મિનલ કરવાનું છે, બરાબર. આઈની જગ્યાએ મિનલનું નામ મૂકવાનું છે. જ્યારે તમે પર્સનલ પ્રોનાઉનની જગ્યાએ નામ મૂકો તો એ રીતે તેના ક્રિયાપદ પણ ફરે છે. જેમ મેં તમને કાળ શીખવ્યા છે એમાં મેં તમને કીધેલું છે કે ત્રીજો પુરુષ એકવચન હોય તો એમાં ક્રિયાપદ અલગ આવે છે, સાદો વર્તમાનકાળ હોય તો, બરાબર. તો હવે અહીંયા આપણે આઈ છે એની જગ્યાએ ઇન્સ્ટેડ ઓફ શું મૂકવાનું છે, મિનલ મૂકવાનું છે. તો અહીંયા લખેલું જ છે મિનલ ઇઝ અ સ્ટુડન્ટ, મિનલ છું એક વિદ્યાર્થીની છે. ધીસ ઇઝ હર, અહીંયા માયની આઈ છે એટલે માય પર્સનલ પ્રોનાઉન આવ્યું છે.
તો એની જગ્યાએ શું મૂકવાનું? હર. ધીસ ઇઝ હર સ્કૂલ. આઈ હેવ એટલે કે સી હેઝ, સીની સાથે હંમેશા શું આવશે? હેઝ. એટલે સી હેઝ અ ન્યૂ બાઇસિકલ. બરાબર. આઈ ગો ટુ સ્કૂલ, તો અહીંયા સી ગોઝ ટુ ધ સ્કૂલ. બરાબર. પછી આઈ લવ સાયકલિંગ, તો સી લવ્સ સાયકલિંગ. બરાબર. આ રીતે ચેન્જીસ કરવામાં આવે છે. પર્સનલ પ્રોનાઉન ફરે અથવા તો નામ મૂકવામાં આવે તો ક્રિયાપદમાં પણ ફેરફાર થાય છે, જે તે કાળ પ્રમાણે. અહીંયા કયો કાળ છે? સાદો વર્તમાન કાળ છે. એટલે નામની સાથે સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો હોય તો ક્રિયાપદ એસ કે ઈએસ પ્રત્યયવાળું મૂકવામાં આવે છે. તો હવે નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈશું. નેક્સ્ટ પેજ ઉપર તમે જુઓ કે ધ પોસ્ટમેન ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હી ગોઝ ટુ ધ પોસ્ટ ઓફિસ. હી શોર્ટ્સ ધ લેટર્સ. હી ધેન લીવ્સ ટુ ડિલિવર ધ લેટર્સ. હી વર્ક્સ વેરી હાર્ડ. બરાબર. અહીંયા પોસ્ટમેન આપેલો છે એટલે કર્તા તરીકે પોસ્ટમેન છે. બરાબર. હવે સ્ટાર્ટ લાઈક ધીસ. ધ પોસ્ટમેન ગોટ, એટલે અહીંયા ભૂતકાળનો ઉપયોગ કરવાનો છે. અહીંયા શું કરવાનું છે? ગેટ્સની જગ્યાએ ગોટ, એટલે ભૂતકાળના રૂપો જ્યારે મૂકો ત્યારે તમારે ક્રિયાપદ સાથે ભૂતકાળના રૂપનો ઉપયોગ કરવાનો છે. ધ પોસ્ટમેન ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હી, અહીંયા ગો છે, ગોઝ છે, તો અહીંયા હી વેન્ટ શું આવશે? હી વેન્ટ, તે ગયો હતો. બરાબર. હી વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ, તે પોસ્ટ ઓફિસે ગયો. હી શોર્ટ્સ, તો શોર્ટ્સની જગ્યાએ શું આવશે? હી શોર્ટેડ. શું આવશે? હી શોર્ટેડ. ભૂતકાળ છે એટલે અહીંયા ઈડી પ્રત્યયવાળું ક્રિયાપદ આવશે અથવા તો ઇરેગ્યુલર ક્રિયાપદ મૂકવામાં આવે છે. હી શોર્ટેડ ધ લેટર્સ. હી ધેન લીવ્સ ધ ડિલિવરી ધ લેટર્સ. તે છે લીવ્સની જગ્યાએ પછી તે લેફ્ટ ધ ટુ ડિલિવરી ધ લેટર્સ, અને પછી તે બધાને ઘરે ઘરે પહોંચાડવા માટે તે ત્યાંથી નીકળ્યો એટલે લીવનું શું થઈ જશે? લેફ્ટ. હી ધેન લેફ્ટ ટુ ડિલિવર ધ લેટર્સ. હી વર્કડ. વર્કની જગ્યાએ શું આવશે? વર્કડ વેરી હાર્ડ. બરાબર. આ રીતે અહીંયા ચેન્જ કરવામાં આવે છે. થર્ડ પેરેગ્રાફ જોઈશું. ધ બોય લીવ્સ વિથ અ વુલ્ફ. The wolf teaches him how to hunt. When he feels hot, he swims in a pool. He learns to climb trees from his friend, the panther. Panther એટલે તો તમને ખબર જ છે ને. The boy lives ની જગ્યાએ અહીંયા lived એટલે ભૂતકાળ મૂકવાનું છે. અહીંયા શું આવશે? લીવ્સની જગ્યાએ lived. વરુની સાથે છોકરો રહેતો હતો. ધ વુલ્ફ ટીચીસ હિમ હાઉ ટુ હન્ટ. ટીચીસની જગ્યાએ ટોટ આવશે. TAUGHT. ટોટ હિમ હાઉ ટુ હન્ટ. વેન હી ફેલ્ટ. ફીલની જગ્યાએ શું આવશે? ફેલ્ટ. હોટ. હી સ્વિમ્સ ઇન અ પૂલ. હી સ્વેમ ઇન અ પૂલ. He learnt learnની જગ્યાએ શું આવશે? learnt. To climb trees from his friends, the panther. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજે ટેક્સ્ટ ચેન્જ કરવાનું છે એ પણ શીખ્યા. હવે અહીંયા નીચે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સ્પોર્ટ્સ ક્લબ મેમ્બરશીપ ફોર્મ આપેલું છે. બરાબર. એના આધારે ક્વેશ્ચન આન્સર કરવાના છે. તો જુઓ અહીંયા નામ, એડ્રેસ, ડેટ, ફાધર્સ નેમ, મધર્સ નેમ, સ્ટડી, હાઇટ, હોબીઝ, વેઇટ,
ઓક્યુપેશન એટલે ધંધો, ઓક્યુપેશન્સ, બરાબર. ફાધરનો અને મધરનો બંનેનું ઓક્યુપેશન્સ એટલે ધંધા વિશે લખવાનું લખેલું છે. તો અહીંયા નીચેના ક્વેશ્ચન આપેલા છે એ જોઈએ આપણે. વોટ ઇઝ ધીસ ડેટા? ધીસ ડેટા ઇઝ અબાઉટ સ્પોર્ટ્સ ક્લબ મેમ્બરશીપ ફોર્મ. બરાબર. વેર ડઝ રાજ સ્ટે? Raj stays in Ahmedabad. What are Raj hobby? રાજની હોબી શું છે? રાજ હોબીઝ આર મ્યુઝિક એન્ડ સ્પોર્ટ્સ. મ્યુઝિક અને સ્પોર્ટ્સ એની હોબી છે. પછી વોટ આર હિઝ પેરેન્ટ્સ? તેના માતા પિતા શું છે? હિઝ પેરેન્ટ્સ, હિઝ ફાધર ઇઝ અ businessman and his mother is doctor. તેની માતા છે એ શું છે? ડૉક્ટર છે. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પેજ ઉપર તમે જોશો કે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર્સ ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. આ 10 સેન્ટેન્સ છે એ તમારે આના ચિત્રને આધારે લખવાના છે. એ તમારી જાતે તમારે કરવાના છે. સીશોરનું દ્રશ્ય છે, બરાબર. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ સીશોર. તમે એવી રીતે એ રીતે સ્ટાર્ટ કરી શકશો. અને જે કંઈ આમાં ચિત્રોમાં દેખાય છે, ધારો કે અહીંયા સમ બોયઝ આર પ્લેઇંગ બાસ્કેટબોલ્સ, નહીં, વોલીબોલ્સ રમે છે. એન્ડ વન ઇઝ વી સી ધ હોર્સ કાર્ટ એન્ડ camel cars too. પછી next one here two boats in the seashore, sorry, 4 boats છે. we can see the 4 boats in the seashore and the time is sunset. બરાબર. એટલે તમને જેટલા ચિત્રો દેખાય છે એ બધું જ લખી શકાય છે. one girl and woman are taking sun bath. પછી 2 boys, 2 children are playing with sorry, બે બાળકો છે, બે બાળકોની 2 girls are buying balloons. તો આવી રીતના તમારે આખો સેન્ટેન્સ અલગ અલગ સેન્ટેન્સમાં આખો 10 લીટી લખવાની રહેશે. પછી ક્વેશ્ચન નંબર 10 છે, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 15 વર્ડ્સ ઓન અ વિઝિટ ટુ અ પ્લેસ ઓફ હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ. તમારે કોઈ હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ ધરાવતું એવું સ્થળ છે એની મુલાકાત લેવાની છે. મેં અહીંયા લખેલું છે, પણ તમે તમારી રીતે લખવાનું રહેશે. તો અત્યારે હું એ હિસ્ટોરિકલ પ્લેસ વિશે કંઈ ચર્ચા કરતી નથી. એનો ફોટો મોકલું છું તમને. કદાચ હેન્ડરાઇટિંગ થોડાક રફ છે એટલે થોડાક ઓળખવામાં વાંધો આવશે, પણ આ તમારે તમારી જાતે કરવાનું છે અને ગ્રામરની અંદર હશે જ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયો છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને તમારે આ સ્વાપોથી છે એ સારી રીતે પૂર્ણ કરવાની રહેશે. બરાબર. તમને જેટલા મેં ક્વેશ્ચન નંબર 3 છે એ તમારી જાતે કરવાનો કીધેલો છે, પ્લસ ક્વેશ્ચન નંબર 9 અને 10 પણ